હું આપના પૈસા બચાવવાની કોશિશ કરું છું, તે છતાં પણ તમને શાહરૂખ ખાન, રાજકુમાર હિરાનાની ટીમ પર વિશ્વાસ હોય અને એવું લાગે કે આ માણસ આટલા મોટા મેગા સ્ટારની ફિલ્મનો ધબડકો કઈ રીતે કહી શકે, તો તમને ઓલ ધ બેસ્ટ. તમે ફિલ્મ જોવા જાઓ અને જાતે જ નક્કી કરો કે ડંકી તમારો ડંકો વગાડે છે કે પછી ડંકી ફ્લોપ ફિલ્મના ટેગવાળી ટંકીમાં ડૂબી જાય છે. નમસ્કાર, સુરતીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અહીં આપણે વાત કરીએ છીએ દર શુક્રવારે રિલીઝ થતી નવી બોલિવૂડ ફિલ્મ્સ વિશે. આજે ગુરુવારે, શુક્રવારથી એક દિવસ પહેલા સુપરસ્ટાર, મેગાસ્ટાર અને 1000 કરોડની 2 મૂવીઝ આપનારા શાહરૂખ ખાનની વર્ષની ત્રીજી ફિલ્મ રિલીઝ થઈ છે, જેનું નામ છે ડંકી. તો ડંકી ડંકો વગાડી શકે એવી છે કે નહીં, એ વિશે આપણે વાત કરતા પહેલા જણાવી દઉં કે હું નથી કોઈ ક્રિટિક, હું છું જનતા જનાર્દન, એટલે કે પબ્લિક. ડંકીની વાર્તા ફ્લેશબેકમાં છે, તો ડંકી વિશે વાત કરતા પહેલા આપ સૌને ફ્લેશબેકમાં લઈ જાઉં. 2018 શાહરૂખ ખાનની ઝીરો વર્સિસ KGF. જી હા, આ બંને મેગા મૂવીઝ ક્લેશ થયેલી અને ઝીરોએ બોક્સ ઓફિસ પર ઝીરો બિઝનેસ કરેલો. મહાફ્લોપ સાબિત થયેલી આ ફિલ્મ પછી શાહરૂખ ખાને 5 વર્ષનો બ્રેક લેવો પડેલો. 5 વર્ષ પછી ફરી એકવાર એવી પરિસ્થિતિ આવી છે કે શાહરૂખ ખાનની ફિલ્મ રિલીઝ થઈ છે ડંકી, અને આવતીકાલે પ્રભાસની મૂવી રિલીઝ થશે સાલાર, જે વન્સ અગેન ગેંગ વોર અને થ્રિલર બ્લોકબસ્ટર સાઉથ ઇન્ડિયન ફિલ્મ હશે એવું ટ્રેલર પરથી લાગે છે. ડંકી એ ડંકો વગાડ્યો કે નહીં એ તમને એક જ શબ્દમાં વર્ણવું તો તમને એમ કહી શકું કે રાજકુમાર હિરાની સાહેબ આ વખતે 2023ના ઓડિયન્સની નાળ પારખવામાં થાપ ખાઈ રહ્યા છે. જી હા, ડંકીમાં તમને શાહરૂખ ખાનનો ચામ એઝ અ શાહરૂખ ખાન જોવા મળે છે, પણ સ્ટોરીનો ચામ એઝ અ રાજકુમાર હિરાનીની સ્ટોરી જોવા નથી મળતો. જી હા, ડંકીની અંદર તમને શાહરૂખ અને તાપસી પન્નુ ગ્રે કલરના વ્હાઇટ દેવા દેખાતા વાળમાં વીર ઝારાના શાહરૂખ અને પ્રીતિ ઝિંટા જેવા સીન્સમાં જોવા મળે છે, પણ શાહરૂખ અને પ્રીતિ ઝિંટા જેવો ચામ નથી જગાડી શકતા. ડંકીની અંદર તમને વિદેશમાં જઈને સ્ટ્રગલ કરવા કરતા પોતાના દેશ માટે, પોતાના દેશની માટી માટે લાગણી જમાવે એવી વાર્તા કરવાનો પ્રયાસ કર્યો છે, પણ પંકજ ઉધાસની એકમાત્ર ગઝલ ચિઠ્ઠી આઈ હે જેવો ચામ આ આખું 3 કલાકનું મૂવી નથી જગાડી શકતું. ડંકીની અંદર એવો કોઈ જ મેગા કે ગ્લોરિયસ પાર્ટ નથી જેનાથી તમને એ ફિલ્મ એટ્રેક્ટ કરે. પોતાને ફેમિલી ઓડિયન્સ કહેતી આ રાજકુમાર હિરાની સાહેબની ફિલ્મ તમને ઘણા બધા દ્રશ્યોમાં ઊંઘવા પર મજબૂર કરી દે છે. જી હા, મારી પોતાની ધર્મપત્ની પણ ઘણા બધા સીન્સમાં નિંદરની મજા માણતી હતી. હું પોતે શાહરૂખ ખાનનો ફેન છું, પણ ડંકી એ મારો ડંકો નહીં વગાડ્યો અને ઓડિયન્સનો પણ ડંકો નહીં વગાડે એવી મારી ગેરંટી છે. કારણ કે ફિલ્મની અંદર એ જ ઘીસી પીટી વિદેશમાં કરવી પડતી સ્ટ્રગલ જે વર્ષો પહેલા ઘણી બધી ફિલ્મોમાં આવી ચૂકેલું છે, જેમ કે આ અબ લૌટ ચલે, સ્વદેશ અને વિકી કૌશલના ભાઈ સની કૌશલની આવેલી શિદ્દત, જેમાં દેશની સરહદો પાર કરીને એક પ્રેમી પોતાની પ્રેમિકાને મળવા જાય છે અને જીવ ગુમાવી બેસે છે. આવી જ ફિલ્મો ઉપર આધારિત વાર્તા ડંકીની છે. શાહરૂખ પોતે જ સ્વદેશ નામની એક એવી ફિલ્મ કરી ચૂક્યા છે, જેમાં આપણને વિદેશોમાં જવા મથતા લોકોની માનસિકતાની સામે આપણા દેશમાં રહેલી ઓપોર્ચ્યુનિટી, આપણી માટીની મહેક, આપણો પરિવાર, આપણા મિત્રો અને આપણું ભારત, મેરા ભારત મહાન, એ ફિલિંગ તમને આપવાનો સફળ પ્રયાસ થયો છે. એટલે ડંકીનો આ એક જે પ્રયાસ વધુ છે એને તમે અવગણી શકો. હું આપના પૈસા બચાવવાની કોશિશ કરું છું, તે છતાં પણ તમને શાહરૂખ ખાન, રાજકુમાર હિરાનાની ટીમ પર વિશ્વાસ હોય અને એવું લાગે કે આ માણસ આટલા મોટા મેગા સ્ટારની ફિલ્મનો ધબડકો કઈ રીતે કહી શકે, તો તમને ઓલ ધ બેસ્ટ. તમે ફિલ્મ જોવા જાઓ અને જાતે જ નક્કી કરો કે ડંકી તમારો ડંકો વગાડે છે કે પછી ડંકી ફ્લોપ ફિલ્મના ટેગવાળી ટંકીમાં ડૂબી જાય છે. બાકી આવતીકાલે સાલાર રિલીઝ થવા જઈ રહી છે અને હું આપને સાલાર વિશે આવતીકાલે તેનો રિવ્યુ 100% આપીશ. આપ સુરતીઝની અમારી ચેનલને ફોલો કરો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને
તમને અમારો ડંકીનો રિવ્યુ કેવો લાગ્યો એ જાણવા માટે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ લખો. શું તમારી કમેન્ટ્સ અમારા રિવ્યુની ડંકો વગાડી શકે છે કે નથી વગાડી શકતી એ તમે જ નક્કી કરો. હું છું સત્યેન નાયક, દિલ સે.